હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? પણ મજામાં છું. પૂરીથી જોવા છે તો મારા એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ કેવો છે કે જો અમે એક સાથે પાણી વાળે છે. હું બ્લોગ શૂટ કરીશું. ઘરે જાઉં છું. એ સાથે હતો અહીંયાથી ઘરે જાઉં છું. ઘેરે જતો છું તો અહીંયા કાલ મકાઈ આવી હતી. મેં એનું મકાઈ તો ભૂણા ખોળી નાખી છે. તો દેખાડું તમને. ભૂણા મારી મકાઈ થોડી ખોળી નાખી. દેખાડું તમને. જોયું છે પાણી વાળે. જો ખોળી નાખી. લીટા દેખાય ઊભા ઊભા એટલે આમાં ખોળી દેખાડું. હવે તો લીટા દેખાય ઊભા ઊભા એટલે આમાં ખોળી નાખી છે. કાલે વાવીથી બાકી એમાં દાડિયા હતા કાંજીના. એમાં અમે કાંજી વાવી છે. એટલે એમાં કાંજી વાવી છે. બાકી દાળિયા પાસે ટાઈમ વધતો હતો તો અહીંયા રોપ વાવી દીધો છે. એ ખાયું અને આમાં રોપ સાઈટો છે. હવે એક સાથે પાણી વાળે છે. તું કેમ બ્લોગ નથી બનાવતો? એલા ટાઈમ નથી મળતો. તો આમાં રોપ સાઈટો છે. બાકી વાવેલો છે. આપણું ઘર છે. તો તમને મળું થોડી દેર બાદ. અહીંયા ટ્રેક્ટર ઊભું છે. એક ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે. હા, પડી આપણી ગાડી માંકી. આપણા મુરગીઓ. હા, સરસ છે મુરગી. અહીંયા 10 અહીંયા છે. આપણી ભેંસું. કેમેરામાં થોડીક પડે આમથી રહું છું. હવે દેખાય. અરે આપણી ભેંસું, મંગુડી, પૂરી. અરે બે નાના નાના બચ્ચા. હા, આ છે આનું છે. આવડું આ નાનું બચ્ચું છે. એ આનું છે. અહીં જતો ભૂત નાનું છે. અહીંથી આપણી પાસે જર્સી ગા છે. ઢાંઢા છે. લાંબો એક ને બે. અહીંયા ભેંસ બે બાંધેલી છે. અહીંયા એક બીજી ગા બાંધેલી છે. અહીંયા કબૂતર છે. બાકી બધા કબૂતર તો અડધા કબૂતર તો ઉપર જ છે. આની અંદર બચ્ચા છે. તો આ પેટીમાં બચ્ચા છે. દેખાય નહીં. જો બધા બાકીના બધા ઉપર છે. એ નદી છે. હે જુઓ. હા, આનું પારું છે. આપણી આ ગા છે. એની વાસળી છે નાની એવી. એને બીજી એક વાસળી છે. અહીંયા છે. અહીંયા બાંધી. બાકી કબૂતર તો હવે મળું તમને થોડી દેર બાદ. કામે જાઉં તો હું કામ કરવાનું છે હજી કાંઈ ખબર નહીં. કામે જાવ એટલે મળું ડાયરેક્ટ. બાય કહી દે. ટાટા કે લાઈક કરી દેજો કે સબસ્ક્રાઈબ.
તો કીધું છે લાઈક સબસ્ક્રાઈબ. તો હું આ કુકડાને પાછા મારી લો. તો આ રામાના બેન તો ડુંગળીમાં જો મીંડે છે. હું કાકાને માવો દેવા આવ્યો છું. ડુંગળી છે અમારે થોડીક છે, દાદી નથી કરી એટલી કરી છે. માવો દેવા આવ્યો છું. ઈર્ષદ પાણી વાળા છે અમે જોઈ રહ્યો સામે વાળતો હતો અહીંયાથી પાછો સામે તો અમારું થોડી તરફ ફાઈને આજ તો ઈર્ષાદ વે જશે ભેહું પાવા, કેમ કે આજે નવારો તો કાલે મેં પાઈ ને તો આજે ન પાવાની હતી. તો મને પાણી વાળવાનું કહી દીધું છે. તો નાકું તો પોગી જશે, આ વાળવાનું છે. તો હું કહેતો હતો આજ કાંઈ કામ નથી ને મને કામમાં સોંટાડી દીધો છે પાણી વાળવા. હું અત્યારે ઘરે સૂતો જ હું મારે કાંઈ માવો લઈને બોલાવ્યો તો એ ઘેરે ભાગી ગયો કે હું ભેહું પાઈ તું પાણી વાળ્યા છે. તેડી કોઈ જુઓ પાણી પોગી ગયું છે. પાણી વધી જાય છે થોડુંક, તો વધે ને એવું કંઈક કરવું જોઈએ. તો ડાયરેક્ટ નાકો વળીને જ મળું તમને. નાકો વાળી લો પહેલાં હું. પાણી પીયો હતો, પાણી પી લીધું. નાકો વાળીને પાણી પીયો તો પાણી પી લીધું. હવે જાઉં છું. આ જાંબુડો છે બે, એક આ બે. ડુંગળી મૂળિયા છે મૂકે એની દવા છે. એ દવા જાય છે એટલે અહીંથી પાણી પી કે ધોરીએથી ને કે ધોરીએથી પાણી પી લે. દવા હાલે છે આમાં જુઓ છે. હા રોહિત છે અહીંયા પાણી બોલો હું પાય. મોડું થોડી ફાઇનલી નાકું વાળવા જાઉં છું. તો તમે જુઓ વિડીયો, હું નાકું વાળી લઉં. ફાઇનલી નાખું વાળી લીધું છે. તો તમને મળું બપોર પછી, કેમ કે આખો બ્લોક તો કાંઈ ડુંગળીમાં શૂટ ન કરી શકું એટલે ડાયરેક્ટ મળું બપોર પછી. બાય. આપણા ગા લઈને આવ્યા છે, ગા એ બાંધી છે કેમ કે ફાલું થવા લાવ્યા છે. અમન છે અમે ઓલો હરમાન ગામની હળી કરે. આપણે અયાનભાઈ ઉપર છે, ગા લઈને આવ્યા છીએ. હા બસ સ્ટેન્ડ. અને વરસાદે આવે છે, સાટા આવે છે. એ બડી આડા નાખ. આ જૂની નિહાળ છે. બાપ દાદા પેલાની. તારા બાપ છે. યો તો મળું થોડી દેર બાદ. ગા ઘરે લઈ જઈ ત્યારે હવે ડાયરેક્ટ ઘરે લઈ જઈને જ મળું. બાય. એટલે ગાઈઝ આ બ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા બે બેઠા છીએ, અમન અને એક અરમાન ભાઈબંધ છે એ બે જશે ખોટીઓ ગોતવા. આગળ હું જોતો આમ મંદિર સુધી જોતો, આમ ફરી મંદિર સુધી જોતો, મંદિરેથી પાછો આવ્યો અને મને કે ખોટીઓ જીડ્યો નહીં, એક જીડ્યો હતો પણ એ ભાગી ગયો. તો ચેનલમાં નવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ. પેલી મળી નવા વિડીયોમાં. બાય બાય.